નમસ્કાર દર્શક મિત્રો, આજે મોટી દુર્ઘટના સામે આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિયાનું ફ્લાઇટમાં આગ લાગતા અફરાતફરી મચી. અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદથી દીવ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહેલી ઇન્ડિયાગોની ફ્લાઇટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની જાણ થતાં પાયલટે તરત જ એડિશન મેડેલને કોલ આપ્યો હતો અને તેને તાત્કાલિક ફ્લાઇટને ટેક ઓફ કરતી અટકાવી દીધી હતી. અમદાવાદ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે. બુધવારે 11 વાગ્યાની આસપાસ અમદાવાદથી દીવ જતી ઇન્ડિયાનું એરલાઇન્સ ફ્લાઇટ નંબર 7966માં ટેક ઓફ પહેલાં જ ટેકનિકલ ખામી સર્જાતા ગભરાટ ફેલાયો હતો. આગની જાણ થતાં જ પાયલોટે તરત જ એસસીને મેડિકને કોલ આપ્યો હતો અને તાત્કાલિક ફ્લાઇટને ટેક ઓફ કરતી અટકાવી દીધી હતી. બાદમાં તમામ યાત્રીઓને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા હતા અને ફ્લાઇટમાં કેન્સલ કરી દેવાઈ હતી. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવાનું છે. ઇન્ડિયન એરલાઇન્સે નિર્ણય મુસાફરોની સલામતીને પ્રાધાન્ય આપી દીધું હોવાનું જણાવ્યું નહીં. વિમાનની ટેકનિકલ તપાસ ચાલી રહી છે. એરલાઇન્સે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરીને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી છે. અમદાવાદ એરપોર્ટ પરથી દીવ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહેલી ઇન્ડિયાઓની ફ્લાઇટમાં અચાનક આગ લાગતા પાયલોટે તુરંત એડિશનલ મેડેલનો કોલ આપ્યો હતો અને તાત્કાલિક પ્લેટને ટેક ઓફ કરતું અટકાવી દીધું હતું. પાયલટની સમય સૂચકતાના કારણે ફ્લાઇટના કુલ 60 પ્રવાસીઓએ સુરક્ષિત ઘટના બાદ ઇન્ડિયાની એરપોર્ટની અસુવિધા બદલ મુસાફરોની માફી માંગી. તમામને અન્ય ફ્લાઇટમાં મોકલી ફૂલ રિફંડ આપવા કહ્યું છે. ઇન્ડિયાગોના પ્રવક્તાને કહ્યું છે કે આજે સવારે 11 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિયાગોની ફ્લાઇટ નંબર ATR 74 ટેક ઓફ થવાની હતી. જોકે ફ્લાઇટમાં ટેકનિકલ ખામીની જાણ થતાં ફ્લાઇટ રદ કરી દેવાઈ. રિપોર્ટ મુજબ ટ્રાફિક કંટ્રોલ દ્વારા ફ્લાઇટને ક્લિયરન્સ પણ મળી ગયું હતું. ત્યારબાદ ફ્લાઇટને રન વ્યાપર રોલિંગ શરૂ કરી દીધું હતું. રોલિંગ બાદ પ્લેટના ટોપ થઈ જાય છે. જોકે આ દરમિયાન ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી હતી. ત્યારબાદ પાયલટે તાત્કાલિક સમય સૂચકતા દર્શાવી એટલે મેડિકોલ આપ્યો હતો અને ફ્લાઇટમાં અટકાવી દીધી હતી. પાયલટની સમય સૂચકતાના કારણે ફ્લાઇટના તમામ પ્રવાસીઓ હેમખેમ રહ્યા. મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત નીચે ઉતરાયા હતા. ઇન્ડિયાગોના પ્રવક્તાને કહ્યું કે પાયલટે સ્ટાન્ડર્ડના ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરીને અધિકારીઓને માહિતી આપી. પ્લેનને ફરી 2માં મોકલી દેવાયું છે. પ્લેનને ઓપરેશનમાં લાવ્યા પહેલાં તમામ મેન્ટેનન્સ કરવામાં આવશે.